હવે આપણે જોઈએ 0.4712 આને P ભાગ્યા Q સ્વરૂપમાં દર્શાવવાનું છે, બરાબર. આનો મતલબ એવો થાય કે 7 જે સંખ્યા છે એ રિપીટ થયા જ કરે છે. આપણી સરળતા ખાતર 7 4 વખત લખીએ. એટલે ઇન શોર્ટ એટલી વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે પોઈન્ટ પછી 4 આંકડા આપણે રાખવાના છે. હવે x બરાબર જે સંખ્યા આવી આપણે એ ધારી લઈએ, બરાબર. હવે બંને બાજુ 10 વડે ગુણતા, તો 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.4777. આ 10x થઈ ગયા અને 10 વડે અહીંયા ગુણીએ એટલે 4.777. પોઈન્ટ પછી 4 આંકડા રાખવાના છે એટલું તમે ધ્યાન રાખો. હવે 10x બરાબર અહીંયા ખાલી જગ્યા રાખો, પ્લસ કરીને આપણે x બરાબર જે સંખ્યા ધારી છે તે મૂકી દઈએ. હવે આ પ્લસમાં આવી તો એનો મતલબ 4માંથી આટલી બાદ કરીએ એટલી અહીંયા સંખ્યા બચશે. તો આપણે અહીંયા 4.7777 એમાંથી આપણે આ જે સંખ્યા પ્લસ કરીએ માઇનસ કરી દઈએ. 4777 0.003.4 એનો મતલબ 4.3 બચી સંખ્યા. તો 10x બરાબર 4.3 પ્લસ આના બરાબર આપણે ધાર્યું હતું x. હવે x આ બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જાય, બરાબર 4.3. હવે આ 10xમાંથી એક x જાય એટલે 9x બચે, બરાબર 4.3. તો x બરાબર 4.3/9. હવે આ આપણને થોડું ઓડ લાગે એટલા માટે આપણે શું કરીએ, પોઈન્ટ દૂર કરીએ એટલે 10 ગુણાઈ જાય. હવે પોઈન્ટ દૂર કરીએ એટલે 10 જે છે એ ગુણાય નહીં, ભાગાકારમાં જાય એટલે 43/9 ગુણ્યા 10 થઈ જાય. તો x બરાબર આપણને મળી જશે 43/90. આ 2 અંકનું આપેલું હોય ત્યારે આ રીતે કરવું.